26મી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। પીએમ મોદી ભુજમાં રોડ શો અને જાહેર સભા યોજશે। કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે। પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ ઉપર 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે। સાથે જ આ પ્રસંગે પીએમ મોદી કચ્છને 52,000 કરોડના 31 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે। 10,000 બહેનો કેસરી સાડીમાં સિંદૂર સાથે જોવા મળશે। હજારોની સંખ્યામાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવશે અને જે પ્રકારે 1 કિલોમીટર રોડ શોનું આયોજન છે। રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે।